લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતના માર્ગમાં ઘણી બધી અવરોધ આવી રહ્યા છે અને બાધાઓ આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેવું જણાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં નરેન્દ્ર મોદીએ 2 ચૂંટણી સભાઓ કરી છે અને કોંગ્રેસ તેમના સીધા નિશાના પર છે. ત્યારે પીએમ મોદીના જવાબમાં કોંગ્રેસ પાર્ટીના પ્રિયંકા ગાંધીએ આજે ઉત્તરાખંડમાં 2 રેલીનું આયોજન કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ રામનગર અને રૂરકીમાં વાનરાની જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને અનેક આકરા સવાલો પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ કહે છે કે 75 વર્ષમાં કંઈ થયું નથી. જો 75 વર્ષમાં કંઈ નથી થયું તો ઉત્તરાખંડમાં આટલી પ્રતિભા ક્યાંથી આવી છે? દેશમાં આઈઆઈટી, આઈઆઈએમ અને એઆઈઆઈએમએસ ક્યાંથી આવ્યા છે? તો બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથ અને પુષ્કરસિંહ ધામીએ પણ હલ્દવાનીમાં ચૂંટણીનો માહોલ ગરમાવી દીધો છે. તો હવે તમામ નેતાઓ છે, રાજકીય પક્ષો છે, તેઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ચૂક્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. મેહુલ, સમાચાર મળી રહ્યા છે કે જે પ્રમાણે ચૂંટણી નજીક આવી છે ત્યારબાદ તમામ પક્ષના નેતાઓ અત્યારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. શું કહેશો? જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શન છે અને સાથે પ્રચાર પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે, કારણ કે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. દેશની અંદર તમામ જગ્યાઓ પર સ્ટાર પ્રચારકો છે તે પ્રચારમાં લાગી ચૂક્યા છે અને સાથે કોંગ્રેસના જે સ્ટાર પ્રચારક છે પ્રિયંકા ગાંધી તે પણ પ્રચાર કર્યા છે અને હલ્દી ઘાટીની અંદર તેઓ આજે પ્રચાર કર્યો છે. સાથે સાથે હલ્દી ઘાટીની અંદર યોગી આદિત્યનાથે પણ પોતાના જે સભા છે તેને સંબોધન કરી છે. પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમામ જે સ્ટાર પ્રચારકો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જે પ્રમાણે પ્રિયંકા ગાંધીએ આજે સભાને સંબોધન કર્યું તે દરમિયાન વડાપ્રધાને કરેલા આક્ષેપ અને કોંગ્રેસ ઉપર કરેલા આક્ષેપને લઈને તેઓએ પ્રત્યુત્તર આપ્યો હતો અને સાથે તેમણે કહ્યું છે કે કોંગ્રેસે 70 વર્ષની અંદર જે લોકોને આપ્યું છે તેવું ભાજપે છેલ્લા 10 વર્ષની અંદર આપ્યું નથી. તેમણે તમામ વસ્તુઓને ગણાવતા કહ્યું છે કે આઈઆઈટી મોટી જે ટેકનિકલ સંસ્થાન જે છે તે કોંગ્રેસના સમયમાં આપી છે, જેનાથી લોકોને એક સારું એજ્યુકેશન મળે છે. કે આઈઆઈએમની અંદર આઈઆઈએમ જે સ્થાપિત છે તેની અંદર પણ મેનેજમેન્ટના જે લોકો જે છે, વિદ્યાર્થીઓ છે, તેને સારો અભ્યાસ મળી શકે અને મેનેજમેન્ટની અંદર દેશનું નામ થાય તેવો પ્રયાસ જે છે તે પણ જે ભારતની અંદર કોંગ્રેસે કર્યો છે. સાથે સાથે એમ્સની વાત કરીએ, આરોગ્યને લગતી જે મોટી હોસ્પિટલો છે અને સાથે સંશોધન કેન્દ્ર જે છે તે પણ કોંગ્રેસના સમયમાં આપવામાં આવ્યું છે. આવા ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ જે છે તે લોકો સમક્ષ મૂક્યા હતા. સાથે સાથે તેમણે કહ્યું છે કે જે કોંગ્રેસે જે લોકોને એક સારી જીવનશૈલી આપવાનો જે પ્રયાસ કર્યો હતો, સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે કોંગ્રેસે મોંઘવારી જે છે આટલી બધી વધવા નથી દીધી. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે કોંગ્રેસ જે છે હંમેશા લોકો માટે વિચારતી હતી. આ પ્રમાણે જે પ્રયાસ છે તેમણે જનસભાની અંદર કર્યો છે. સાથે સાથે તેમણે ભાજપની અંદર જે પ્રમાણે મોંઘવારી અને બેરોજગારી જે વધી છે તેને અને સાથે સાથે જીડીપીને લઈને પણ તેમણે ઘણા બધા જે આક્ષેપો છે તે સરકારની વિરુદ્ધમાં કર્યા છે. પ્રિયંકા ગાંધીએ વધારેમાં કહ્યું છે કે વડાપ્રધાન જે પ્રમાણે મોટી મોટી વાતો કરે છે, પરંતુ જે અત્યારે જે લોકો છે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે. સાથે જ લોકોને હેરાનગતિમાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસને મત આપવા જોઈએ, કોંગ્રેસની સરકાર ફરી વખત બનાવવી જોઈએ તેવી અપીલ પણ તેમણે દ્વારા કરવામાં આવી છે. જે પ્રમાણે કોંગ્રેસે 70 વર્ષની અંદર જે લોકોનું જે ભલું થાય, લોકો માટે સામાન્ય લોકો સુધી પહોંચી શકાય તે માટેનો જે પ્રયાસ છે તે કર્યો છે તેવી પણ તેમણે કરી છે. ઉત્તરાખંડની અંદર જે પ્રમાણે વિકાસની વાતો કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક ઉત્તરાખંડના વિસ્તારની અંદર પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો જે અત્યારે લોકો હાલ કર્યા છે, પરંતુ તેની ફરિયાદો છે તે બહાર સુધી આવી નથી શકતી. સાથે હલ્દી ઘાટીને યાદ કરતા ઇતિહાસને યાદ કરતા પ્રિયંકા ગાંધીએ ઘણી બધી વાતો કરી છે. આ તમામ જે વસ્તુઓ જે છે એને પ્રચાર અને પ્રસાર દરમિયાન કરી છે. આગામી દિવસોમાં પણ જે તેઓ પ્રચાર કરવાના છે કોંગ્રેસના જે ઉમેદવાર જે છે તેને જીતાડવા માટેનો અને સાથે સાથે તમામ જે લોકસભા જે સીટો છે તેની અંદર જે જીત મળે તે માટેનો કોંગ્રેસ જે છે તે પ્રયાસ કરી છે. આ જે વિસ્તાર જે આવેલો છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે લોકો છે તેના 22 લાખ જેટલા જે મતદારો જે છે તે કોંગ્રેસના હંમેશા મતદારો રહ્યા છે. ત્યારે આ બંને જે પક્ષ જે છે ભાજપ અને કોંગ્રેસ તેની તરફે કરવા માટેનો પ્રયાસ જે છે તે કરશે. અનુસૂચિત જાતિ અને જનજાતિના જે લોકો છે, મતદારો જે ખાસ કરીને તે કોંગ્રેસમાં વોટ આપે તે માટેની એક જનસભાની અંદર પણ તેમણે આ બંને લોકો છે તેની માટે સહાનુભૂતિ દર્શાવી છે અને આગામી દિવસોમાં જે મતદાન જે છે કોંગ્રેસ તરફી થાય તેવી તેમણે અપીલ પણ કરી છે. જી મેહુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ.